નમસ્તે બાળકો, આજે આપણે સિનિયર કેજીમાં વિષય ગણિત 1 થી 10ની પાછળ આવતી સંખ્યા શીખીશું. પહેલાં આપણે ફ્લેશ કાર્ડથી 1 થી 10ની ગણતરી કરી લઈએ. એકડે 1 છત્રી કેટલી છે? 1. એકડે 1 છત્રી કેટલી છે? 1. એવી જ રીતે બીજો અંક આવ્યો બગડે 2. બગડે 2 જલેબી કેટલી છે? 2. 1 2 1 2 બગડે 2. એવી જ રીતે ત્રગડે 3. કયો અંક આવ્યા? ત્રગડે 3. કૂતરા કેટલા છે? 3. 1 2 3 ત્રગડે 3. ચોગડે 4. ચોગડે 4. ચકલીઓ કેટલી છે? 4. 1 2 3 4 ચોગડે 4. હવે પાંચડે 5. આમાં ઓરેન્જ કરેલી છે. કેટલી કરેલી છે? 5. 1 2 3 4 5 પાંચડે 5. હવે કયો અંક આવે આપણે? 6. છગડે 6. આમાં ડમરું 6 દોરેલા છે, આપણે ગણીશું. 1 2 3 4 5 6 છગડે 6. એવી જ રીતે કયો અંક આવ્યા આના પછીનો? 7. સાતડે 7. આમાં દડા દોરેલા છે, આપણે ગણીશું. 1 2 3 4 5 6 7. સાતડે 7. હવે કયો અંક આવ્યા? સાતડે 7 પછી કયો અંક આવે? 8. આઠડે 8. એમાં આઈસ્ક્રીમ દોરેલા છે, એ આપણે ગણીશું. 1 2 3 4 5 6 7 8. આઠડે 8. કયો અંક કર્યો આપણે? 8. હવે કયો અંક આવ્યા? 8 પછી 9. 9 વડે 9. આમાં આપણે બલૂન છે, ફુગ્ગા દોરેલા છે, એ 9 છે, આપણે ગણીએ. 1 2 3 4 5 6 7 8 9. 9 વડે 9. હવે કયો અંક આવ્યા? એકડે ને મીંડે 10. કયો અંક આવ્યા? એકડે મીંડે 10. આમાં ત્રિકોણ છે એવા, એ આપણે 10 ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 અને 10. એકડે મીંડે 10. ગણતરી કેટલી કરી આપણે? 1 થી 10ની. હવે આપણે કઈ સંખ્યા શીખવાના? પાછળ આવતી સંખ્યા શીખવાના. હું તમને બતાવું. અહીંયા મેં 0 થી એકડે મીંડે 10 સુધી લખ્યું છે. 0 એટલે 0. 0 એટલે 0. 0 થી 10 સુધીના અંક લખ્યા છે. પાછળ આવતી સંખ્યાની હું પહેલાં સમજ આપીશ, પછી આપણે અહીં આગળ લખીશું. પહેલાં જોઈએ. આ 0 છે. શું છે? 0. 0ની પાછળ આવતી સંખ્યા મેં લીધી છે, તો કયો અંક આવે છે? એકડે 1. 0 પછી શું આવે? એકડે 1. અહીંયા એકડો. પછી એકડે 1ની પાછળ આવતી સંખ્યા મેં મૂકી છે. કઈ છે? બગડે 2. કઈ સંખ્યા છે? બગડે 2. તો 1 પછી 2. બગડે 2. બગડે 2ની પાછળ આવતી સંખ્યા આપણે લખવાની છે, તો કયો અંક લખીશું? ત્રગડે 3. પહેલાં 0, એકડે 1, બગડે 2, ત્રગડે 3. બગડે 2 પછી ત્રગડે 3 આવે. ત્રગડે 3 એના પાછળ આવતી સંખ્યા લખવાની હોય તો કઈ સંખ્યા લખવાની? ચોગડે 4. ત્રગડે 3 પછી કયો અંક આવે? ચોગડે 4. તો ચોગડે 4. હવે ચોગડે 4 એના પાછળ આવતો અંક છે. ચોગડે 4નો પાછળ આવતો અંક કયો છે? પાંચડે 5. 1 2 3 4 અને 5. તો ચોગડે 4ની પાછળ આવતી સંખ્યા લખવાની આવે તો પાંચડે 5 લખાય. પછી પાંચડે 5, તો એની પાછળ આવતી સંખ્યા લખવી હોય
તો કયો અંક લખવાનો આવે? 6 ગડે 6. કયો અંક લખાય? 6 ગડે 6. 6 ગડે 6 એનો પાછળનો અંક લખવો હોય તો કયો અંક આવે? 7 અડે 7. 6 ગડે 6 પછી 7 અડે 7. 7 અડે 7ની પાછળનો અંક લખવાનો આવે તો કયો અંક આવે? 7 અડે 7 પછી 8 અડે 8. 7 અડે 7 પછી કયો અંક આવે? 8 અડે 8. 8 અડે 8 પછી પાછળનો અંક લખવાનો આવે તો કયો લખાય? 9 વડે 9. 8 અડે 8, 9 વડે 9. પછી 9 વડે 9 એની પાછળ આવતી સંખ્યા લખવી હોય તો 9 વડે 9ની પાછળ આવતી સંખ્યા કઈ લખાય? એકડે મીંડે 10. કઈ સંખ્યા લખાય? એકડે મીંડે 10. હવે આપણે ફરીથી જોઈએ. 0 થી 10 સુધીની ગણતરી કરીએ છીએ. 0, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. એકડે મીંડે 10. હવે આપણે અહીં આગળ બાજુમાં હું તમને પાછળ આવતી સંખ્યા કેવી રીતે લખાય એ બતાવું છું. મેં અહીંયા 0 લખ્યો છે, તમને દેખાય છે? હા, 0, 0 પછી એકડે 1. 0 પછી શું આવે? એકડે 1. તો મેં અહીંયા લખી દીધી એકડે 1 અંક. હા, તમારે બી આવો લખી દેવાનું છે. તમારે નોટમાં આ રીતે પાછળ આવતી સંખ્યા લખવાની છે. 1 અડે 1 પછી કયો અંક લખું? બ ગડે 2. કયો અંક લખું? બ ગડે 2. 0 તો એકડે 1, એકડે 1 તો બ ગડે 2. હવે બ ગડે 2. બ ગડે 2ની પાછળ આવતી સંખ્યા કઈ લખું? 3 ગડે 3. બ ગડે 2, 3 ગડે 3. બ ગડે 2 પછી કયો અંક આવ્યો? 3 ગડે 3. 3 ગડે 3 પછી કયો અંક લખાય? 4 ગડે 4. કયો અંક લખાય? 4 ગડે 4. હવે 4 ગડે 4 પછી એની પાછળ આવતી સંખ્યા લખવાની છે તો કયો અંક લખીશું? 5 અડે 5. કયો અંક લખીશું? 5 અડે 5. 4 ગડે 4, 5 અડે 5. હવે કયો અંક આવે આપણે? 5 અડે 5 આ રહ્યો. તો 5 અડે 5 એની પાછળ આવતી સંખ્યા લખવી છે તો કયો લખીશું? 6 ગડે 6. 5 અડે 5, 6 ગડે 6. હવે કયો અંક આવ્યા? 6 ગડે 6 આ રહ્યો. 6 ગડે 6. તો 6 ગડે 6ની પાછળ આવતી સંખ્યા જો લખવાની આવે તો કયું લખાય બેટા? 7 અડે 7. કયું લખાશે? કયો અંક લખ્યો? 7 અડે 7. હવે કયો અંક આવ્યા છે? અહીંયા દેખો, આ રહ્યો 7 અડે 7. કઈ છે? આ રહ્યો 7 અડે 7. એની પાછળ આવતી સંખ્યા 8 અડે 8. 7 અડે 7, 8 અડે 8. હવે કયો અંક આવ્યા? 8 અડે 8. 8 અડે 8 કઈ છે? આ રહ્યો. 8 પછી કયો અંક લખીશું? 9 અડે 9. 8 અડે 8, 9 અડે 9. 8 અડે 8 તો 9 અડે 9. હવે કયો અંક આવ્યા? 9 અડે 9 આ રહ્યો. 9 અડે 9 તો એકડે મીંડે 10. 9 અડે 9 એકડે મીંડે 10. અને એકડે મીંડે 10 લખ્યા છે તો એની પાછળ આવતી સંખ્યા કઈ આવે? 2 એકડા 11. કઈ સંખ્યા આવી? 2 એકડા 11. કઈ સંખ્યા શીખ્યા બેટા આજે આપણે? 1 થી 10ની પાછળ આવતી સંખ્યા શીખ્યા. ફરીથી બોલીશું. હા, 0 તો એકડે 1, એકડે 1, બ ગડે 2, બ ગડે 2, 3 ગડે 3, 3 ગડે 3, 4 ગડે 4, 4 ગડે 4, 5 અડે 5, 5 અડે 5 તો 6 ગડે 6, 6 ગડે 6 તો 7 અડે 7, 7 અડે 7, 8 અડે 8, 8 અડે 8 તો 9 અડે 9, 9 અડે 9 તો
એકડે મીંડે 10 અને એકડે મીંડે 10ની પાછળ આવતી સંખ્યા 2 એકડા 11. આજે આપણે કઈ સંખ્યા શીખ્યા? 1 થી 10ની પાછળ આવતી સંખ્યા શીખ્યા. હવે પછીનો બીજો સબ્જેક્ટ ફરીથી. નમસ્તે.